કે મિત્રો તમારા અહીંયા આવ્યા છે તમને મળવા માટે. મને મળવા માટે આવે છે? હા, જો આપની રજા હોય તો ઓફિસમાં બોલાવો. કઈ વાતો નહીં, આવા દો. એ મારા મિત્ર છે, મને મળવા આવે. સાહેબ ઓફિસમાં છે. રામે રામ. જય માતાજી. જય માતાજી. કહો ડોસા પટેલ. હા સાહેબ. ઠેક વાવડી થી આજે અમરેલી સુધી આવવાનું કારણ? કારણ કે સાહેબ, કારણ કે અમુક એવું કામ પડી જાય ને એટલે રૂબરૂ તમને મારે મળવા આવવું પડે. કઈ વાતો નહીં. ભલે અમુક લોકો એવા માથા ભારે થઈ ગયા છે કે દિવસે દિવસે ઘણો ત્રાસ વધતો જાય છે. હા સાહેબ, માથા ભારે એટલે તમે જુઓ તો એક માણસનો દાદો માથા ભારે. હે વિજયશંકર, શંકર, તમે શું શું કરતો કરો છો? છો? તમે કેવો માથા ભારે બધા એટલે આ માથા ભારે એમાં સમજ પડતી નથી. દાદાગીરી કરે એમ. હા યાર, એમ કહું છું ને. એમ કે સાહેબ સમજી જાય તો. આજે એક કારુવાળા છે, એમનો દીકરો રામ છે. બરાબર. આજે કારુવાળાને ત્યાં આજે હું પૈસા માટે ગયો, પણ એમાં એ કારુવાળાનો દીકરો રામ હતો ને, રામની પાસે આજે પૈસા માટે હું ગયો. બરાબર. એટલે આ રામે મને પૈસા દીધા. ગળા સુધી તમારા મોઢા સુધી એમના હાથ પહોંચ્યા. હા સાહેબ. અને તમારો દાંત પડ્યો. અરે આ સમયે દેવશંકર ક્યાં હતા? દેવશંકર, જી સાહેબ. આ બધું હું શું સાંભળી રહ્યો છું? એક એટલે આપણે બીજા પણ અમલદારોને સાથે લેવા પડશે. મુદ્દાની વાત ઉપર આવો. બરાબર છે. એટલે એના માટે આપણે થોડા ખર્ચા પણ લાગશે. કારણ કે ડોસા પટેલ મારા મિત્ર છે, એટલે ખર્ચ વિશેની વાત હું એમને કરી શકું તેમ નથી. એટલે તમે વાતચીત કરી નાખો કે જુઓ તમારા કહેવાથી સાહેબ અમરેલીથી વાવડી ગામમાં આવશે. પણ બસ સાહેબ, હવે મારી વાત સાંભળો. હા. એ પૈસા મને આપજો તમે. કેટલા? 20 કીધા તો ખરા સાહેબ ને. મારા બેન ગાડું પર જ લઈને આવ્યા. કોણ જાણે મારા કાકા ગાડું પર જ દેશે કે કેમ? ભાઈ આપ તારો બેન કાકાને ત્યાં ગાડું લેવા માટે ગઈ ને, હા. તો કાકાએ તો ગાડું નતું દીધું. શું કહ્યું? કાકાએ ગાડું પર હતું ન આપ્યા? ના, સમજી ગયા બેન? ઓલી કહેવત છે ને કે માં બેઠે મામા ને બાપ બેઠે કાકા. માં હયાત જીવતા હોય ને ત્યારે મામા ઘણા આદર ભાવ આપતા હોય કે હે ભાણુભા આવજો મારા ઘરે, અને તમને કોઈ દી હું ખાલી હાથે ન જવા દઉં. ઈ માં બેઠી હોય ને ત્યારે મામા એવું બોલતા હોય, પણ માં મરી જાય પછી મામા હામું ન જોવે, અને બાપ હયાતમાં હોય ત્યારે કાકો શું કહે કે હે દીકરા, જેથી તારો બાપ નહીં હોય ને એ દી હું તારું બાવડું પકડીશ. પણ બાપ મરી જાય પછી કાકા હગા ન થાય. બેનબા સાચી વાત છે ભાઈ. તો એમ કરો, આ હંધુ એના છે ને એ થોડું થોડું આજ માથે ઉપાડીને ઘર ભેગું કરીએ. માથે ઉપાડીને ભલે બેન હાલો. દેવશંકર, જી સાહેબ. કોણ છે માતા મારે? રામ એ રહે તે રામ. કઈ વાંધો નહીં. રામ કોનું નામ છે? આવો આવો સાહેબ, જય માતાજી. જય માતાજી. રામ મારું નામ છે કહે સાહેબ. હા. તમારા ઉતારા તો ગામ પંચાયત ઓફિસમાં હોય, અહીંયા ખરવાડમાં કેમ? ખરવાડમાં આવવાનું કારણ એ કે વાવડી ગામના કાઠી દરબારો માથા ભારે થઈ ગયા છે. કહ્યું? અને વાવડી ગામના- કોઈ જવાબ આપતા નથી. એટલા જ માટે આજે મારે જાતે અહીં આવવું પડ્યું. અરે સાહેબ, વાવડી ગામની માલકોન કોઈ માયનો લાલ માથા ભારે નો થાય ને કદાચ જો માથા ભારે હોય એનું નામ જો હમણાં જ એનું બાવડું અરે ખપી. એનું નામ લેવાની જરૂર નથી. માથા ભારે તું છે, કારણ કે ડોસા પટેલે તે લાફો માર્યો છે, દાંત કાઢી નાખ્યો છે. આટલી બધી હિંમત તને કોણે આપી? સમજી ગયો સાહેબ કે ડોહા આપવાના કહેવાથી તમે અહીંયા આવ્યા છો. હવે કે મેં ડોહા આપવાને લાફો માર્યો એના બદલમાં તમે અહીંયા આવ્યા છો. પૂછો ડોહા આપવાને કે મેં અમને લાફો કેમ માર્યો? ડોસા પટેલ મારી પાસે રૂપિયા માંગે છે, મને ઉધરતીનો જવાબ આપ્યો. સાહેબ, કોઈ તમારી પાસે રૂપિયા માંગતો હોય હા, અને તમને ઘર વેચવાની વાત કરે, તમારી માલ મિલકત વેચવાની વાત કરે, અરે સતાય કદાચ તમને તમારી બેન વેચવાની વાત કરે તો તમે શું સજા કરો? એ વાત છે. ડોસા પટેલ આવું શું સાંભળું છું? થઈ ગયો. છતાં મને પૈસો મને ભર્યો નહીં, એટલે મને રીસ ચડી ગઈ.
તાર કોતો તો હું બોલી ગયો. કઈ વાતો નહીં, હમણાં બધું થઈ જશે. ચાલ બંને ઉભા રહો છો. આ વાત વ્યવહારી નથી. સાહેબ આ હથિયાર લઈને તમારી સામે ઊભો છું એટલે તમને ખોટું લાગ્યું છે, ખોટું તો લાગે. પણ આ હથિયાર આખા ગામના ભાઈઓ મળી, ખેડૂત ભાઈઓએ મળી મારા અંગના રક્ષણ માટે આ હથિયાર મને આપ્યું છે. તમને સરકાર બંદૂક શા માટે આપે છે? એ તમારું રક્ષણ કરવા માટે. તો પછી આ જે હથિયાર ગામવાળાએ મને આપ્યું છે આ ધાર્યું એ મારા અંગના રક્ષણ માટે. સાહેબ ઓલા બેનને સમજાવો. ગામમાં મોકલી દો. ક્ષમા કરો સાહેબ, એ અનાજ મારા બાપનું એકનું નથી, આમાં તો ખેડૂત ભાઈઓનો ભાગ છે. એમના ભાગનું અનાજ લઈ જાય પછી તમે તમારે ડોહા પડી લેલી. કોણ માયનો લાલ અનાજના ઢગલામાં હાથ નાખે છે? જો બાવળામાંથી હાથ નોખો ન કરું તો કાળુ વાળાનો દીકરો ડરી હે જાય. રામ, તું કોના સામે વાત કરે છે? ઘાટકી સાહેબ સામે હથિયાર નીચે મૂકો. હથિયાર નીચે ન મુકાય સાહેબ. તારા ભાઈને સમજાવ કે અમરદાર સામે હથિયાર ઉઠાવવાનું કારણ શું, અરે એની સજા શું પડશે એને ખબર છે? અરે સાહેબ હું મારા ભાઈને સમજાવું છું. સમજાવો. બેન ગમે એમ તો એ સરકારી અમલદાર છે, એમના સામે હથિયાર લઈને ન ઉભું રહે ભાઈ. જાણો છું બેન કે એક સરકારી અમલદાર છે, પણ આ હથિયાર કઈ હું શોખ માટે નથી રાખતો, આ તો ગામ વાળાએ મને આપ્યું છે ને. જાણું છું ભાઈ તારા રક્ષણ માટે છે, પણ સાહેબ સામે આપણે હથિયાર ન જવાય. અરે નહીં બેન, તમે ચિંતા ન કરો. ભાઈ હથિયાર નીચે મૂકી દે. નહીં બેન, તમે ખોટી જીદ કરો છો. ભાઈ રામ, જો તું હથિયાર નીચે ન મૂકે તો તને તારી બેન લાખો મારા. આજ હથિયાર મારા હાથમાંથી નીચે મુકાવો છો ને, હથિયાર તો નીચે મૂકીશ, પણ તમારે પણ ઘણું પછતાવું પડશે બેનબા. લો કહો સાહેબ, હવે તમે પૂછો એનો જવાબ દેવા માટે તૈયાર છો? જવાબ કેમ શંકર? મારા હાથમાંથી હથિયાર નીચે મુકાવ્યું એનું પરિણામ જોયું ને. ભાઈ રામ જય શંકર. સાહેબ મારા ભાઈનો કઈ વાંક નથી, એને શા માટે પકડો છો? હવે એ તો અમરેલીમાં જશે, જેલમાં પડાશે, ત્યારે એને ખબર પડશે કે એને શું વાંક આવ્યો છે. સાહેબ કારણ કે એ ખબરદાર સામે હથિયાર ઉઠાવ્યું, ગામના પોલીસ પટેલ સામે એને હાથ ઉઠાવ્યો અને છતાંય કહે છે કે મારા ભાઈએ કોઈ કામ કર્યું નથી. હવે તો અમરેલી જેલમાં એને લઈ જવું પડશે. એ સાહેબ હું આપણે ખોરો પાથરીને કહું છું. અરે એમણે ખોળો પાથરવાથી શું વરવાનું છે? અરે અરજ કરો સૂરજ દાદાને કે આપણી કાયાનું કલ્યાણ થાય, આવાને પગે લાગવાથી હું વરવાનું છે? એ તો તું અમરેલીમાં આવ પછી તને ખબર પડશે. જય શંકર, ચાલ આગળ થઈ જા. એ બહુ માથાભારે માણસ છે, એટલે રામની ચોકી હું તને સોંપું છું. મને હા, અને જો સાંભળ, ભલે દરેક કેદીઓને ગમે તે મળતું હોય, પણ રામના માટે કડક કાયદો રહેશે. કારણ કે જો પાણી માંગે તેને કુંડીમાં પાણી આપવાનું. માટીની ચૂલીમાં, હા, ગ્લાસમાં નહીં. ના. અને કદાચ જમવા માંગે, શંકર, મેં કઈ મોટો અપરાધ નથી કરી નાખ્યો કે આવી રીતે મને ધપ્પા મારી મારી. એ સરકારનો અપરાધ કર્યો છે, તને ખબર નહીં હોય? ગામના પોલીસ પટેલે તે લાફો માર્યો. એનો આ મહેલ છે. તમે વિચાર કરો કે મહાત્મા ગાંધી ક્યાં જન્મ્યા હતા? જેલમાં. પરમ કૃપાળુ પરમેશ્વર કૃષ્ણ પરમાત્મા ક્યાં જન્મ્યા હતા? જેલમાં. તો આ જેલ નથી, આ તો મર્દોનો મહેલ છે. આ તો અમ જેવા સુરાનો શણગાર છે. ભૂખ લાગી છે, ખાવું છે, પાણી પીવું છે, ખાવાનું લાવો પેલા. આવું છે? આ જેલની અંદર દરેક કેદીને દાળ ભાત રોટલી મળે છે, પણ તને નહીં મળે. તારો અભિમાન અહંકાર ઉતારવા માટે સાહેબનો હુકમ છે. સામે શ્રીફળની કાચરી છે, એમાં 50 ગ્રામ ચરવા ખાઈ લે. છોડા હા અને એ વળી વાળાપુર કાઠીના દીકરાને હા હા. ન ભલે સાહેબ, આ કાચલીમાં
ચણા રામ નો ખાય આમ તારે ખાવા પડશે બીજા કેદીઓને શું ખાવાનું મળે છે? દાળ ભાત રોટલી અને મારા માટે ચણા આ તારો અભિમાન ઉતારવા દાળ ભાત રોટલી મને મળે. મારો ભાઈ રામ ક્યાં છે? ભાઈ તમે કોણ છો? હું આજે રામનો મિત્ર છું ને મારું નામ છે ગુરણસિંહ. ગોરણવાળા તમે રામને મળવા માટે આવ્યા છો? હા પણ ભાઈ રામ એ તો અમરેલી જેલમાં પડ્યો છે ભાઈ. બેન, કોણ છે રામને અમરેલીની જેલ સુધી ધકેલનાર? કોણ છે? અમારા ગામના પોલીસ પટેલ ડોસા આપા એમને ભાઈ રામને જેલમાં પુરાવ્યો છે ભાઈ. બેન લાખોબા જરા ચિંતા ના કરશો. હાલ જ આવું છું અમરેલી અને ભાઈ રામને છોડાવી હું અહીંયા ઘરે આવું. ભાઈ એટલે તમે રામને મળવા માટે જાઓ છો? હા જરૂર. તો ભાઈ રામને એટલું કહેજો કે માં ઘણી બે ઘડીના મહેમાન છે અને તારી બેન લાખું આજે ચોધાર આંસુએ રડી રહી છે. ભાઈ રામને આટલા સમાચાર લેજો ભાઈ. બેન જરા ન ચિંતા કરશો. હાલ જ હું આવું છું અને રામને અહીંયા સુધી હું પહોંચાડું છું. બેન હું ભલે જાઉં. ભાઈ. ચાર દીવાનો વચ્ચે તડપાઈ તડપાઈને મરતો રામ તને મળવા માટે આવ્યો બેન. કહે કહે બેન માં તો એમ ખેમ છે ને તું આવ્યો આવીને ખૂબ મોડો આવ્યો ભાઈ. હું મોડો આવ્યો? હા. માં તો મસળમાં ભરી રહ્યા છે ભાઈ. મરતા બાપને પાણી નો પીવડાવી શક્યો એમ મરતી માને હું અગ્નિ દાહ નો દઈ શક્યો બેન. હું કેટલો ઈન ભાગી છું અને આ તમામ કારસ્તાન નો રચનાર તો ડોહા પટેલ છે. ત્યાં જ આપણું ઘર ઉજ્જળ કરી નાખ્યું બેન. જે માને મળવાની મમતા
આશા હતી એ આશા મારી અધૂરી રહી ગઈ છે બેનબા તમને તો પરણાવેલા છે હવે તમે જાઓ તમારે સાસરીએ આ ઘરમાં હવે રહેવું નથી ભાઈ મને આજે સાસરીએ ભણાવી તું ક્યાં જઈશ આ ઘરને આગ ચાપી આ ઘરને મસાણ બનાવી દઈશ આ ઘરને ઉદાસ બનાવી દઈશ અને આ રામ પાર્વતી ચડશે બાપ દાદાનું વેર પૂરું કરવા માટે ડોહા પટેલ સામે હું પાર્વતી ચડીશ ભાઈ તું બારવટી ચડવાની વાત કરે છે પણ બારવટાની રીત જાણે છે ભાઈ ના બારવટાની રીત શું છે એ મને કાંઈ ખબર નથી ભાઈ એ 12 વર્ષ એમાંથી 3 વર્ષ હું જાણું છું શું કહ્યું 3 વર્ષ તમે જાણો છો હા ભાઈ અને એ વળી ક્યાં છે તું સાંભળ ભાઈ તારે બારવટી ચડવું હોય ને તો પહેલો વર્ષ એ કે આજે બારવટી ચડતા પહેલા કોઈ કન્યાદાન દેજે ભાઈ દઈશ બારવટે ચડતા પહેલા કોઈ કન્યાદાન દઈશ બીજો વટ કયો છે બીજો વર્ષ એ જ કે લૂંટવા તો કોઈ અમીરોને લૂંટવા ગરીબને રંજાડવા નહીં ભાઈ ભલે બેન ગરીબોએ આપણું શું બગાડ્યું છે અરે જે ગરીબાઈમાં આપણે જીવી રહ્યા છીએ એમ ગરીબોએ આપણું શું બગાડ્યું અને ત્રીજો વટ કયો છે ત્રીજો વર્ષ એ જ ભાઈ કે જેમ હું તારી બેન રાખું છું એમ દુનિયાની અંદર દરેક બહેનોને તારી બેન રાખું તરીકે માનીશ ને તો માં અંબા ભવાની અને સુરત દાદા તારું બારવટું અમર રાખશે ભાઈ ભલે બેન જ્યાં સુધી મારું બારવટું પૂરું નહીં થાય ને ત્યાં સુધી જગતમાં નાની એટલી બહેન સમજીશ ને મોટી એટલી માં સમજીશ બધી જ જગ્યાએ મને તમામ બેનો દીકરીઓના રૂપમાં લાખોમાં દેખાશે બેન હા બેન સાસરે વળાવી રહ્યો છું આજ સુધી તમે મા બાપની આની પરે વળીને મૈયરની લાડકીને મૈયર સો